જબ્બર દુખાય છે અને બકાજી ખેતરમાં જઈને બે લેબુ લઈને અને આવતો બકાજી ખેતર નજીક જ છે ને ચો વાર થવાની હ હમણાં જો ને હાલ આવ્યો બે લેબુ ફટાફટ લઈને આવતો રહો અમે તાજા લેબુ એસી લેબુડીઓ વાળી છે બકાજીને લેબુનો રસ પીવું એટલે ગમે તેવું પેટમાં દુખતું છે તો મટી જાય કારણ કે તાજા લેબુ હોય ને તાજા લેબુ ને અલ્યા ધૂકી બેઠેલા છે સોયલો બોયલો તો જબર છે વહડાન બહડાન જેવું આવ્યું છે લેબુડીઓ ચી બાત છે તાણ લે બકાજી એ દેખાતા નહીં અલ્યા કોણ છે ભાઈ લે હોય શું એટલે ચો છો ભરજી આવો આવો શું છે થોડું કોમ પડ્યું છે તમારું મારું વળી શું કોમ પડ્યો તમાર લે પેટમાં દુખતું હતું ને બે લેબુ લેવા તમારા જોડે આવ્યો હું ઓહો એટલે બધી દીવા તઈ રસ્તે દવાખાને જતું રહેવું તું કે લે અમે લેબુ રાહ પીવું તો તમારે લેબુડીઓ ઘરની છે એટલે આવ્યો તો આવા તો એવું થયું છે કે રાતી કોઈ મટતું જ નહીં પેલી શું કે ઈનો પીજો ઈનો તરત એવું મટી છે? જાય તો હા લેબુ હારો ઈનો તો અમે પીધો તો એક દનો પણ તા કોઈ મટ્યું નતું પેલા હા. એટલે હવે કોઈ લેબુ એક દનો પીલું બધા કહે છે લેબુ થી મટી જાય સારું તાણ વળી એવું તમારા મનમાં હોય પેલી બાર લેબુડી રીઝો બેન લેજો પાછા હારું શું કીધું એ હારું વધારે ના તોડતા એટલે ના થોડો વિશ્વાસ રાખો હો પાછા કારણ કે મારા એવા પેટમાં દુખવાનું ચાલુ થઈ ગયું છે ઉંમરથી છે ને એટલે માપે લેજો મારા બેટા મફતિયા લેબુડી એક રાશિ છે અમે છોડતા નહીં કો તરત પેટમાં દુખ્યું નહીં કોઈ આવતા રહ્યા નહીં કે દુખે છે કે શરબત કરીને પીવો છે કને ખબર લ્યા લેબુડી ચેવડા છે લ્યા મરચા હારા ને બકાજી લેવા જતા નહીં પણ આજ તો મોકો મળ્યો છે ને મળ્યો છે થોડા લાલ લઉં થોડા કાચા ને પાકા બધા મેલ્યું બસ આટલા જ ઘણા થઈ ગયા મારે આ લેબુડી તો આવી ગયા લેબુ મારો છે જે દેખાતા નહીં લ્યા આમાં તો મજાડું છે આમાં તોડ્યા જેવા નહીં અલ્યા મારું બેટું આ ભરતજી કઈ ના આયા છે કે બે લેબુ લઈને હાલ પાછો આવશું હજુ સુધી આયા જ ચમ નહીં મને એવું લાગે છે કે પેટમાં દુખતું ચોય પડ્યા જ નહીં વધારે દુખવા મળે તો ગેઠા પડે મારું નામ આવે એમાં મારે ચેક કરવા જવું પડશે લાવો જાતા હું તાન યાદ તાર તો વસ્તી જેવી છે કોક સારું કરતા વળી સારું કરવા જ્યાં હોય ને અવડું પડે હમણાં ખોટું મારું નામ બદલામ થાય ઓય લેબુ લેવા હશે જો ગેઠા પડ્યા હોત એટલે ભરતજી એટલે જ્યાં લે લેબુડીને આપણે દેખાતા નહીં છે કે જતા રહ્યા શું વાળી ગળીને ભરતજી અલ્યા ભરતજી ભરતજી હોય શું કરી લે તમે કોઈ નહીં કર્યું અલ્યા તમે કેવા મોણો યાર તમે તો પેલી લેબુ લ્યો બે લેબુ લેવાનું કહેતા હતા ને કલાક ખાઈ નાખો તમે અહીંયા લેબુ નતા આવ્યો આ તે વાય તો લેબુ આવ્યા છે તો બપૈયા આવી પપૈયા આવે જ ને તાણ તો વાય શું કરતા હતા એટલે હું જોતો કોઈ ચેવો પાછા પાછા છે એમ ભરતજી હા. હાથ હંતાળ્યા છે કોઈ કોટો વાજ્યો શકશું ના કોટો નહીં વાજો તાણ વાતો કાઢો ઢાડવા આવે છે કશું એમ હાટે ગીઝર આલ્યા છે બે ગીઝર હાથ રાખતા હોય તો આમ કરજો હાથમાં થયા શું લે તો પપૈયો તારી ભરતજી તમે તો તમારા જેવી કરી આ બપૈયું કેમ તમે લે તમે નતા કહેતા કે લેબુથી ના માટે મેવડી પપૈયું લઈ લીધું એટલે મેં કીધું એટલે તમે મનમાં લઈ લીધું એમ હોય અલ્યા મેં તો એમ કીધું એમ એ માટે કીધું તું કે તમે લેબુ તોડી ના દો એ માટે કીધું તમે બપૈયું તોડી નાખ્યું યાર લે પણ હવે તોડી નાખ્યું યાનું શું કરવા તમે આટલી ઉંમરે આવરી બપૈયા સોનો મોનો તોડો એ તમને સારું લાગે યાર એ સોના મને ચકાય હું તો હેડો તમને કહેતો હતો તમારે લગી શરમ આપી જો યાર ભરતજી હાવ આવું તો ના હોય યાર લે પણ એ હેડો તો હું તમને કહું કે મેં પપૈયું લીધું એમ પણ તમારે મને અહીંયા કહીને જ આપું તું કે મારા બપૈયું ખાવાનો હવાજ થયો છે તો હું કોઈ તમને ના ના પડો તી યાર લે હવાજ નતો થયો આ તાણે શું થયું હવે હોય તે ન્યારો તો લેબુ ના મળે મુકલા પપૈયું તોડી નાખો તમે કીધું કીધું હા. તો ઓય થઈને નીકળ્યો ને મેં બપૈયું ભાડ્યું ને તોડ્યું બરાબર ઓય તો ઘણું અમાર વસ્તુ પડ્યો એમ થોડી કોઈ ગમે એટલે લઈ જવાની પણ હોય. આ પપૈયું તોડવાનું કારણ હતું કે આ ચકલા આ કાટી નાખ્યું છે હું તો ચકલા ખાઈ એના કરતા લઈ લેવા દે તોડીને એ તો હું કાપીને નાહી દો એવું હતું આવું ના કરાય તમારે તો હવે નહીં તોડો બીજું શું અલ્યા હું આ માટે થઈને તો હું કોઈ ખેતરમાં પહેવા નહીં રહેતો બોલો આ તમારી તમે કદી આવતા નહીં એટલે તમને પહેવા દીધા મેં બરાબર અરે હવે છે ને ભલા થાજો હવે આવતા જ નહીં તમે હા તો હું નહીં આવું હા. પણ ખાલી આટલું પપૈયું લેતો છું તો પતા દઉં હું અને વાત કહું હા. આ ગીજામાં આ ચમ ગીજામ છે તમે કીધા તમે ઢાઢ આવે છે એટલે યાર હાથ રાખું છું બાબા તો કોટી પહેરી છે અને ઉપર સાદર ઓઢો અને સાદર થી ના રોકા તો ગોદડું ઓઢીને નીકળો ભાઈ આ કોકની પથારી ના ફેરવશો તમે મારે નુકસાન જ લાવ્યું છે આ ગીજામ થી હાથ કાઢજો ભાઈ લ્યા કશું નહીં કીધા તો અલ્યા તમે ગીજામ થી હાથ કાઢો મારે જોવું જ પડશે તમે લ્યો લ્યો કશું ના હોય તમે મારા ગીજા ચા ખોટા ચા કોઈ ના હોય મારા ગીજામ તો કોક તો હશે યાર એટલે કોઈ ના હોય ઓ તારે તમે તો બૂમ પડાઈ છે મારી ભૂડો મીઠું કીધું પપૈયું તોડ્યું સાડો જવા દો પણ તમે તો મરસા બધા તોડી નાખે યાર મરસા મેં કીધું ગયા ચટણી બટણી બનાવું મારું મોડું થાય તો ચટણી નો આટલો હવાદ હોય તો લાવો બજારમાં ઘણા મળે છે મરસા ને બરસા બધું
તમે આવડા મોટા ચોર હતા એ મને ખબર નથી. એટલે ચોર નહીં યાર. તો કીધું કોટી ને કોટી ઠાઠ બંધ પડે છે આમ લાજ મર્યાદા વાળા હશો ને આબરૂ વાળા હશો પણ તમારે તો 2 રૂપિયાની આબરૂ એટલે નહીં. યાર આબરૂ તો છે, હું તમને કહેવા તો આવ્યો તો નતો આવ્યો. એટલે આ 2 લેબુની જ બોલી થી આપણે આટલી બધી ચોરી કરવાની ચો બોલી થી એટલે ચોરી ચો કરી, આ તો હું હેડું એટલે તમને ખાલી કહેતો જ હું. એ તો છે મને શું નાખી હું તો પેલા તબેલામાં તો વાસણ ને આકડી ગયા હોય તો અને મારા મનમાં એવું થયું કે ઘેર જઈને મરચું આ લઈ જઈને વાટીને મરચું બનાવું ચકાચક. આ શરમ કરો શરમ. તમારે તો છોકરાએ પરણાયા હવે આટલું બધું ચો કરવાનું આવે છે તમારી પણ હવે યાર. બે મરચાં ના તો બપૈયું થોડી એ કોઈ હું કાંઈ લઈ જાઉં, એમને એમ તો ના લઈ જાઉં. અને આ મરચાં ચમ રાખ્યા હતા ખબર છે? હા. બિયારણ માટે સ્પેશિયલ રાખ્યા હતા ને તમે તોડી નાખી પથારી ફેરવી નાખી એટલે પણ આ તો યાર એટલી એટલી મરચી છે. મરચાં. ના ચાલે ભરતજી હો. હવે નહીં જોડો બીજું શું. મને પૈસા હાલવા જ પડશે 500 રૂપિયા તો હાલવા જ પડશે. એટલે 500 રૂપિયા મરચાના ના હોય એટલે આ ડોશી માઈ નાખે મને ઘેર જતો મળે. તો તમારે કહેવાની હતી કે પોપટ બોપટ બેઠો હશે તો પડતો કરે. પોપટ ને કદી તોડે જ નહીં આજ સુધી. પોપટ અને આ બપાઈ શા માટે વાયા? પોપટ માટે જ વાયા. તેમાં આ જુઓ કાઢેલા રે. તો એમ કે ખાઈ ગયા છે. હવે હેડો નીકળવાનું કરો તમે. પપૈયું કાઢે કશું મરચાં ના નાખે? મળે હવે. જોડજો. અને આટલું બપૈયું ચાલો. કશું હાલવું નહીં નીકળો. મારે બેટે પથારી ફેરવી નાખી મારી. આખી વાડીની પથારી ફેરવી નાખી. આવા માણસોને પહેવા દેવાય લે. બકાજી 2 લેબુનું કીધું મેં તો મરચા લીધા ને લેબુ તોડ્યા અને બકાજી ગામમાં ક્યાંય સાવો કરશે એના કરતાં મારે બકાજી જોડે જઈ અને કહેવા દે કે મારી ભૂલ થઈ છે, હવે નહીં તોડું. બકાજી પાછો મળી જવા દે. ત્યાં બકાજી અલ્યા ચમ પાછા આયા લે. એટલે મને આ વાતનો પસ્તાવો થયો. પસ્તાવો તો થાય જ ને. બહુ મોટી ભૂલ કરી નાખી તમે તો બહુ યાર. મોટી મારાથી ભૂલ થઈ છે અને તમે મારી વાતને સમજો. શું હું હવે કદી તોડું નહીં બપૈયા અને આવું કરું નહીં. તમે કોઈ કહેતા ના મારી ભૂલ થઈ ગઈ બસ. ભૂલ તમને માફ કરવામાં આવશે જ નહીં. એક વખત થૂક એટલે કોઈ તમે થોડા ગળવાના છો. ના, પણ આ ભૂલ બહુ મોટી કરી. આ તો જન્મ યાદ રહે તમારી ભૂલ. પણ આવી ભૂલ નહીં થાય. ચમ ખબર હે? હા. હું આ બધું જોઈ અને લાલચમાં જે મુકો તોડીને લઈ લ્યું. પણ હવે આવું કદી નહીં કરું બસ. હવે પણ પેલા વિચાર કરવો પડે જ તમારી યાર. પણ હવે હું 100 વખત વિચાર કરી અને પછી એક વખત કામ કરીશ. હો તમે તો ચેવા ટાઢા થઈને આયા હતા. મેં તો કીધું હાથ ચુકલું બાપડાને પેટમાં દુખતું છે. હેડો પૂન થાય. પૂન હાટો તો તમે તો જેવું કઈ નાખ્યું કહો. ત્યાં દુખતું જ તું પણ આ બધું જોઈને તો કેવું થઈ ગયું તમે જોવો ને બધું. એ હું કેવું છે તમારું? હવે આજ પછી હું આવું કરું નહીં. હા. તમે કોઈ ગોમાં બમમાં કહેતા નહીં. મારી આબરૂનું હું તમે આબરૂ મારા જો યાર. ખેતરમાં તમે પગ ના બેલતા. હવે આટલી વખત તો માફ કરું છું પણ પેલા જે માર ભજવાડ કર્યો છે 500 રૂપિયા પકડી દેજો. સારું પણ તમે કોઈ કહેતા ના. હું કહેવાય નહીં કોઈ. 500 રૂપિયા ના લેતા સમજો. ના ભાઈ ના. તમે તો ફેર આવો. તમારું શું નક્કી? હા હેડો તો બસ. હવે નીકળવાનું કરો. મારા ખેતરમાં ઉભા જ ના રહો તમે. આ પણ મેં ભૂલ કરીને માફી માંગુ. ભૂલ થઈ ગઈ હાલો, હાલો, હવે બસ. પસ્તાવો છે એનો. હમણાં હું તમારે જેવો થયું ને તો તમારે ત્યાં બેસા જેવું ના રહે પાછું. તેમ જ કહું તેમ જ હું પાછો વળીને આવ્યો હવે હતો. પાછા હાર જોડો. હાર તને હું જઉં હો. અને આવું કોઈ બીજાને ના કરતા પાછા. હાર પણ આવું કોઈ કહેતા ના કોઈ ને આવું કર્યું કેમ? તો ખેંચી લેવાનો હોય કોઈ. મારા ઓળખ્યા જેવા માણસો પડ્યા છે ને પાછા માફી માંગવા આવ્યા છે કો. મારું બપૈયું તોડી નાખ્યું યાર. એ ખાલી 2 લેબુ માટે મરચાઈ તોડી નાખે. એને તો જેવા માણસ છે આવા.